હેલો, ડોક્ટર વૈષ્ણવી મોદી this side. સો આજે વાત કરીએ કે તમે હેલ્ધી લુકિંગ સ્કિન માટે શું સિમ્પલ સ્કિન કેર કરી શકો. હવે ડેફિનેટલી સમર્સ આર કમિંગ એન્ડ પ્લીઝ ડોન્ટ થિંક કે યોર એજ ઓર યોર ફેસ ઓર યોર સ્કિન ઇઝ જસ્ટ અબાઉટ એક્સટર્નલ. ડેફિનેટલી ઇન્ટરનલ હેલ્થ, ડાયટ, એક્સરસાઇઝ બધું જ બહુ મેટર કરે છે. પણ બેઝિક સ્કિન કેર રૂટીન જે આપણે ફોલો કરી શકીએ, first and foremost is cleansing. Cleansing I would always see as a cleansing rather than face wash, because washing is definitely for clothes. તો એને આપણે clothes માટે રાખીએ. Let's talk about cleansers. Gentle cleansers are very good for even acne prone skin, normal skin or dry skin. Yes, આપણે જ્યારે કોઈ ડિઝીઝ ટ્રીટ કરતા હોઈએ અને ત્યારે એક્ટિવ ફેસ વોશ યુઝ કરીએ, ડિફરન્ટ થિંગ છે. બટ મેન્ટેનન્સ માટે ડેફિનેટલી અ ક્લેન્ઝર ઇઝ અ ફર્સ્ટ ટુ ગુડ ટુ ગો. સો ફર્સ્ટ સ્ટેપ ક્લેન્ઝર, લેટ પુટ ઇટ અસાઇડ. સેકન્ડ વી કોલ ઇટ એઝ અ ટ્રીટમેન્ટ, CTMS. T is a treatment, second is your T. So treatment is like if I have some problem with open pores, I would go with some molecule which treat the open pores like niacinamide, salicylic or that kind of molecules. બરાબર. તો સેકન્ડ ટ્રીટમેન્ટ છે જે તમારા ડોક્ટર અથવા ડર્મેટોલોજિસ્ટ છે ને તમે કન્સલ્ટ કરો છો, ડિપેન્ડ્સ ઓન દેટ. થર્ડ ઇઝ મોઇશ્ચરાઇઝર. ઇટ ઇઝ ભલે ગરમી હોય ભલે ઠંડી હોય, હવે ગરમી આવી રહી છે તો પીપલ વિલ થિંક લાઈક મોઇશ્ચરાઇઝેશનની શું નીડ છે. ના, એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જેટલી પેન ઇંક વગર નહીં ચાલે એવી રીતે સ્કિન મોઇશ્ચરાઇઝર વગર નહીં ચાલે. સો મોઇશ્ચરાઇઝર ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ સનસ્ક્રીન. ઘણાને એવું કહેતા હોય છે, હું તો તડકામાં જગતી જ નથી મેડમ, મારે તો ઘરમાં જ રહેવાનું હોય છે. બટ ધેન ઓલ્સો યુ આર લાઈક LED લાઇટ્સ, blue lights, UV rays from your phones and everything. So please, even if indoors, wear sunscreen. ભલે તમને એવું લાગે તડકો નથી, બટ ઘરમાં પણ બારી છે, દરવાજા છે, હે ને, તો પ્લીઝ ટેક કેર. થેન્ક યુ.